તો સુરતના કીમમાં પણ ધોધમાર વરસાદ થયો છે। કીમમાં સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે। વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્સ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે થઈને નોકરિયાત વર્ગ હોય કે પછી વિદ્યાર્થી વર્ગ હોય તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કીમના આ દ્રશ્યો પોતાના જ ઘરની બહાર નીકળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। સુરતના કીમમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને તેના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। સતત વરસાદના કારણે થઈને ભારે હાલાકી પડી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાયા છે। જી નિલેશ, શું પરિસ્થિતિ છે? કારણ કે છેલ્લા 4 દિવસથી સતત અનરાધાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। જી ચોક્કસથી આજે વહેલી સવારે પણ સુરત જિલ્લામાં 9 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। તો ખાસ કરીને જો વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાના જે કીમ વિસ્તાર છે, કીમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે જે ગામે આવેલ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને રંગકુપા જે સોસાયટી છે આજે ફરીવાર એકવાર પાણી ભરાયા છે। જો સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે જે રીતે સતત મેઘો મહેરબાન છે જેના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ પણ સુરત જિલ્લામાં આવી રહ્યા વરસાદને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ।